તો દર્શક મિત્રો ફરી એકવાર દેવાયત ખબરની મિત્રો મુશ્કેલીઓ વધી ગઈ છે મિત્રો। ગુનાઓ ઉપર ગુનાઓ નોંધાઈ રહ્યા છે મારા ભાઈઓ। આ વખતે તેમના પર હત્યાનો ગુનો નોંધાઈ ગયો છે અને પોલીસમાં ફરિયાદ પણ થઈ ગઈ છે મિત્રો। ધ્રુવરાજસિંહ ચૌહાણે મિત્રો તેમના પર ફરિયાદ કરી છે મારા ભાઈઓ। 15 લોકો ઉપર ફરિયાદ નોંધાઈ છે ત્યારે મારા ભાઈઓ હવે દેવાયત ખબરની મુશ્કેલીઓ વધી ગઈ છે। કેમ કે આ વખતે આ ગુનો એવો નોંધાયો છે કે દેવાયત ખબરને મિત્રો જામીન પણ નહીં મળે। જી આ મિત્રો તમે સાચું સાંભળ્યું, દેવાયત ખબરને જામીન પણ નહીં મળે। કેમ કે મિત્રો આની પહેલાં પણ દેવાયત ખબર વિવાદમાં આવી ચૂક્યા છે અને આ વખતે મિત્રો તેમણે હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય એવો તેમના પર ગુનો નોંધ્યો છે। તેમણે 5 ગાડીઓ લઈ તેઓ આવ્યા હતા અને મિત્રો કિયા કારને તેમના જે ફોર્ચ્યુનર દ્વારા મિત્રો ટક્કર મારવામાં આવી હતી અને જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે મિત્રો તેમના પગના ભાગે ઈજા થઈ હતી અને તેમણે અત્યારે પોલીસ સ્ટેશનમાં મિત્રો ફરિયાદ નોંધાવી દીધી છે અને 15 લોકો પર મિત્રો ગુનો નોંધાયો છે। ત્યારે મારા ભાઈઓ આ વખતે મોટામાં મોટી કલમ લાગી શકે છે અને તેમને જામીન પણ નહીં મળે। દેવાયત ખબરને જેલ પણ થઈ શકે છે મિત્રો, તેમણે જેલમાં પણ રહેવું પડે છે। આ બધું મિત્રો સોશિયલ મીડિયા આધારિત અમે કહી રહ્યા છીએ। આની અમારી ચેનલ કે અમે કોઈ પણ જાતની પુષ્ટિ કરતા નથી મિત્રો। હવે શું થશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે કેમ કે દેવાયત ખબરની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે। તો મારા ભાઈ તમને શું લાગે કોમેન્ટ કરી દીજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળે એક નવા વિડીયો સાથે।